ફતેગંજ વિસ્તારના મુખ્ય માર્ગો પરના મોટા વૃક્ષમાં સમડી ફસાઈ જતા કુતૂહલવશ તેને જોવા લોકટોળા ઉમટ્યા હતા। ફતેગંજ સદર બજારની સામે આવેલ લીંબાડકરની ચાલી પાસે વર્ષો જૂનું મોટું ઝાડ આવેલ છે। આ ઝાડમાં રવિવારની બપોરે આકાશમાં વિહાર કરતી સમડી પોરો ખાવા ઝાડ પર બેઠી હતી, પરંતુ કોઈ કારણસર આ સમડીની પાંખો ઝાડની ડાળીઓમાં ફસાઈ ગઈ હતી, જેથી અબોલ સમડી બચવા માટે તેમજ છૂટવા માટે તડફડિયા મારી રહી હતી। સમડીના કર્કશ અવાજથી ઝાડની સામે આવેલ બિલ્ડિંગના રહીશોએ નજર કરતા સમડી ઝાડમાં ફસાયેલી હોવાનું નજરે પડ્યું હતું। બાદ આ બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને ઝાડમાં ફસાયેલ સમડીને બહાર કાઢી હતી। સમડી ઘાયલ થતાં તેને જંગલ ખાતાને સોંપી હતી। આ બનાવના કુતૂહલવશ લોકટોળા એકત્રિત થયા હતા। છેલ્લા 3 થી 4 મહિનાથી એના પહેલાં વાંદરાઓનો બહુ ઉપદ્રવ હતો, પણ જ્યારે સમડીએ એના માળામાં બચ્ચા મૂક્યા ત્યારથી આ ઝાડ પર સમડીઓની આવન જાવન વધી ગઈ અને એના માટે વાંદરાઓ આવતા બી અટકી ગયા છે। અને આજે આ સમડીને એક મોટી સમડી ત્યાં ફસાઈ તો ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યું। ફાયર બ્રિગેડવાળા આવીને ઉત્તમ કામ કરી ગયા છે અને સમડીને કાઢી છે અને હમણાં આતંક બંધ છે વાંદરાઓનો। બાકી પહેલાં વાંદરાઓ એટલો બધો આતંક મચાવતા હતા કે આજુબાજુવાળા હેરાન થઈ જતા હતા। કંજીનું એક વૃક્ષ હતું, એના પર સમડી ફસાયેલી હતી। ઘણા ટાઈમથી ફાયર બ્રિગેડને ફોન કર્યો, એ લોકોએ આવીને સમડી ઉતારી દીધી છે। તમારો પર એને એટેક પણ કર્યું એ તો ઉપર ફોટો પાડવા ગયેલો તો સમડી ઉડતી બીજી આવી, એને મારેલું। મનોહરભાઈ, તમે અહીંયા શું જોયું? કેમ કે ખાસ કરીને જે સમડી ફસાઈ ગઈ હતી એની જે માં હતી ઉપરથી હા, સમડી જે ફસાઈ હતી એની બીજી જે મોટી સમડી હતી એને ઉતારવા જે ચડ્યા એના પર એટેક જ કરતી હતી સીધી ઉડતી, તો બી ફાયર બ્રિગેડવાળાએ સારી રીતે એને ઉતારી દીધી છે।